નુકસાન થયું છે। છાપરા ગામના 200 જેટલા ખેડૂતોના ખેતરમાં પાણી ભરાઈ ગયા છે। ખેતરોમાં 4-4 ફૂટ સુધી પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। આશરે 1000 વીઘામાં ડાંગરના પાકનું વાવેતર કરવામાં આવ્યું હતું। 1 વીઘા પાછળ 5000 રૂપિયાથી વધુનો ખર્ચ થતો હોય છે અને આ 1000 વીઘામાં વાવેલા ડાંગરનો પાક અત્યારે નષ્ટ ગયો છે। તમામે તમામ ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે। ખેડા જિલ્લામાં છેલ્લા 3 દિવસથી અવિરત વરસી રહેલા વરસાદે અતિવૃષ્ટિ સર્જી છે। ક્યાંક ક્યાંક તમને દ્રશ્યો એવા દેખાશે કે ડોગરની રોપણી કરેલો પાક નિષ્ફળ ગયો છે। હાલ હું ઊભો છું મહેમદાવાદ તાલુકાના છાપરા ગામમાં। છાપરા ગામની વાત કરવામાં આવે તો છાપરા ગામની જે ચારી વિસ્તાર આવેલો હતો ત્યાં હજારો વીઘામાં ડોગરની રોપણી કરવામાં આવી હતી। હાલ તો એ પ્રકારે દ્રશ્યો દેખાય છે કે આ ડોગરની રોપણી કરેલા ખેતરોમાં 4-4 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા છે અને હાલ મહેમદાવાદની વાત કરીએ તો 30 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો। વરસાદ વરસવાને લઈને નીચાણવાળા વિસ્તારોમાં ખેડૂતોએ જે ડોગરની રોપણી કરી હતી ત્યાં આટલા પાણી ભરાયા છે। આપણી સાથે ગામના આગેવાન ખેડૂતો જોડાઈ ગયા છે। દિલીપસિંહ, કયો વિસ્તાર છે, કેટલા વીઘામાં ડોગરની રોપણી કરવામાં આવી હતી, હાલ કેટલું પાણી છે? મારું નામ દિલીપસિંહ ચૌહાણ છે। મહેમદાવાદ તાલુકાનું છાપરા ગામ, અહીંયા સમથિંગ 1000 વીઘાની આજુબાજુ જે ડાંગરની રોપણી કરી હતી એ સદંતર ફેલ ગઈ છે। આપ જોઈ શકો છો ખેતરની અંદર 3 થી 4 ફૂટ જેટલું પાણી છે હાલ, અને સીમ વિસ્તારની અંદર જે ઘરો બી આવેલા છે એની અંદર બી પાણી છે। આપ નિહાળી શકો છો મારી પાછળ। અન્ય એક પણ ખેડૂત આપણી સાથે જોડાયા છે। તમારી અહીંયા કેટલા વીઘા ડોગર રોપણી કરવામાં આવી અને અત્યારે કેટલું નુકસાન થયું? મારું નામ ચૌહાણ જગદીશકુમાર દીપકભાઈ છે। મારી 25 વીઘા જમીન છે અને અત્યારે અમે ડાંગરની રોપણી કરેલી, પણ આ પાણી તમે જોઈ શકો છો એમાં 4-5 દિવસથી સળિંગ વરસાદ પડે છે અને બધો પાક નિષ્ફળ ગયો છે। અને આજુબાજુના સમગ્ર વિસ્તારમાં આ પાછળ ચારી વિસ્તાર છે, ચારી વિસ્તારમાં 1001 વીઘા જમીન આવેલી છે, ત્યાં ગાડી સદંતર પાણીનો પ્રવાહ વધી રહ્યો છે અને પાછળનું પણ હજુ પાણી આવી શકે છે। ચોક્કસથી જે રીતે વાત કરવામાં આવે તો હજુ પણ ખેડા જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને ક્યાંક ને ક્યાંક હજુ પણ મુશળધાર વરસાદ વરસી રહ્યો છે। ત્યારે આ વાત કરવામાં આવે તો આ જે છાપરા ગામનો વિસ્તાર હતો ત્યાં હજારો વીઘામાં ડોગરની રોપણી કરેલા ખેતરોમાં હાલ તો 4 ફૂટ જેટલું પાણી છે અને ખેડૂતોને પારાવાર નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે। હજુ પણ માતર સહિતના વિસ્તારોમાં મુશળધાર વરસાદને લઈને હજુ પણ નુકસાન થઈ શકે તેવી ભીતિ વર્તાઈ રહી છે। કિશન રાઠોડ સાથે ગુજરાત ફર્સ્ટ, મહેમદાવાદ। તો ખેડા જિલ્લામાં અનરાધાર વરસાદે અત્યારે તારાજી સર્જી દીધી છે। ઠેર ઠેર પાણી ભરાતા જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। વસોના રામોલ ગામે પાણી ભરાતા પૂરની સ્થિતિનું નિર્માણ થઈ ગયું છે। અહીંયા નીચાણવાળા તમામ વિસ્તારમાં પાણી ભરાઈ જતા રામોલ ગામના સીમ વિસ્તારના લોકોને હાલાકી પડી રહી છે। મુખ્ય વિસ્તારો પાણીમાં સંપૂર્ણપણે ગરકાવ થઈ ગયા છે। મારી જિલ્લા પંચાયત સીટમાં રામોલ છે, ગંગાપુર છે, મિત્રાલ છે, દેવાવાંટા છે, બહુ ગંભીર પરિસ્થિતિ જેવો માહોલ છે હાલની તારીખમાં। રસ્તાઓ લગભગ પીજથી રામોલ આવવાનો રસ્તો બંધ છે, પછી પીજવાળાને તો આગળ નીકળવાનો રસ્તો બંધ છે, મિત્રાલનો બંધ છે, રામોલમાં પણ એ જ પરિસ્થિતિ છે, દેવાવાટામાં પણ એ જ પરિસ્થિતિ છે, જઈ શકાતું નથી ગામમાં હાલની તારીખ। તો ખેડાના માતર તાલુકાના રસ્તા પર પણ પાણી ભરાઈ ગયા છે। માલાવાડાથી દેથલી ગામને જોડતો રસ્તો જળમગ્ન થઈ ગયો છે। મુખ્ય રસ્તા પર 4 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા છે। ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। ખેડૂતોએ રોપેલી ડાંગર પાણીમાં સંપૂર્ણપણે ગરકાવ થઈ ગઈ છે। ખેડા જિલ્લામાં છેલ્લા 3 દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે। અવિરત વરસાદને લઈને માતર તાલુકાના માલાવાડા ગામમાં હજારો વીઘાઓ જમીનોમાં અતિવૃષ્ટિના કારણે પાણી જોવા મળી રહ્યું છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો આ માલાવાડા ગામથી અન્ય ગામોને જોડતા રસ્તાઓ હતા તે રસ્તા ઉપર પણ પાણી ફરી વળ્યા છે। હાલ તો વાત કરવામાં આવે તો જે પ્રકારે માતરમાં 20 ઇંચથી વધારે વરસાદ વરસ્યો હતો ને વરસાદને લઈને આજે નીચાણવાળા વિસ્તારના જે નાના રસ્તાઓ હતા તે પાણીમાં ગરકાવ થયા છે। જે રીતે પ્રકારે વાત કરીએ તો જે સમગ્ર વાત કરવામાં આવે તો ખેડા જિલ્લામાં અત્યાર સુધી સૌથી વધુ મહેમદાવાદ અને તે બાદ માતરમાં વરસાદ વરસ્યો છે। વરસાદ વરસવાના કારણે જે હાલ તો 2 દિવસથી પ્રાથમિક શાળાઓમાં પણ રજાઓ આપવામાં આવી છે। જે રીતે વહીવટીતંત્ર દ્વારા સ્થાનિક વિસ્તારના લોકોને કામ વગર બહાર ના નીકળવા માટે સૂચના આપવામાં આવે છે। આપણી સાથે માલાવાડા એક સ્થાનિક આગેવાન છે, તેમની સાથે વાત કરશું।
સાહેબ આ કયો વિસ્તાર છે, કયા વિસ્તારમાં કેટલું પાણી છે ને શું કહેશો? આ માલાવાડાથી દેસલી જતા વચ્ચેનો વિસ્તાર છે, માધુપુરા કહેવાય આને. અને આ આપણે સામે જોઈ રહ્યા છે એ ડુંગરપુરા, હરિપુરા અને પારજપુરા એને જોડતો રસ્તો છે. એ રસ્તા પર પણ 2 થી 3 ફૂટ જેવું અત્યારે પાણી છે. લગભગ આ બાજુથી સંપર્ક વિહોણા ગામો છે અને પેલી બાજુ તાલુકા સેન્ટરથી પણ સંપર્ક વિહોણા ગામો છે. કેટલા વીઘામાં આશરે માલાવાડા વિસ્તારમાં પાણી ફરી વળ્યા છે? આ અહીંયા આટલો જ એરિયા ગણીએ તો 1000 વીઘાથી વધુમાં પાણી ફરી વળ્યા છે, જેના પર કશું થઈ શકે એમ. જે પ્રકારે સ્થાનિક વિસ્તારમાં રહેતા વ્યક્તિઓ સાથે વાત કરીને હાલ સાથે ગુજરાત ફર્સ્ટ